यद् यद्पाङ्गपरिष्पन्दे विश्वमेतद्व्यवस्थितं स्वामिनारायणो श्रीमान् सोऽयं विजयतेतराम्। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय श्री सहजानंद स्वामिने नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। सर्वावतारी पूर्ण पुरुषोत्तम इष्टदेव श्री स्वामिनारायण भगवान तथा अमारा आदिगुरु अनादि मुक्तराज जीव बालाडुबा तथा साधुता मूर्ति परम पूज्य गुरुजी तथा सर्वे वंदनीय पूजनीय सांख्योगी बहनों, पार्षद बहनों तथा सर्वे भाविक भक्तों ने भावती जय श्री स्वामिनारायण। विक्रम संवत 2082 माक्षर वैद एकादशी ने सोमवार तारीख 15/12/2025 આજે સફલા નામે એકાદશી છે। આજે શ્રી સ્વામિનારાયણ મહામંત્ર પ્રાગટ્ય દિન છે। સંવત 1858માં ફરેણીમાં સ્વામિનારાયણ મહામંત્ર પ્રાગટ્ય થયો। આવતીકાલે ધનુર્માસ શરૂ થાય છે અને કાલે આપણો રજત જયંતિ મહોત્સવ અમદાવાદમાં મહિલા સત્સંગ પર્વને 25 વર્ષ પૂર્ણ થયા એનો રજત જયંતિ મહોત્સવ અને મંદિરને 20 વર્ષ પૂરા થયા એનો વિશંતિ મહોત્સવ, આ બે ભેગા ઉત્સવ થવાના છે। આવતીકાલે શરૂ થાય છે એટલે દરરોજ 5 દિવસ બપોર પછી અને રાત્રે દરરોજ લાઈવ કથા આવશે 5 દિવસ, એ પણ લાભ લેજો। પ્રાણ પ્યારા પ્રભુજીની પૂર્ણ કૃપાથી તથા વાલા ગુરુજીના રૂડા આશીર્વાદ દિવ્ય પ્રેરણાથી નિત્ય કથા ચાલે છે, જેમાં સાર સિદ્ધિ ગ્રંથ આપણે સાંભળી રહ્યા છીએ। આજે આ ગ્રંથ પૂરો થશે અને એક ધોળ પદ રહ્યું છે એ પદ આપણે સાંભળીએ। નિષ્કુળાનંદ સ્વામીએ ગઈકાલે આપણે જે છેલ્લું 48મું કડવું સાંભળ્યું ને, એમાં છેલ્લે જે કડી આવી હતી એમાં ગ્રંથ ગાવા સાંભળવાનો મહિમા આવ્યો હતો। આ ગ્રંથ ગાશે સુણશે રહેશે એમાં કહ્યું એવી રીત, નિષ્કુળાનંદ એ નરના ઉઘડશે ભાગ્ય અમિત। આ ગ્રંથ ગાશે સાંભળશે અને એમાં જે કીધું એ પ્રમાણે જે વર્તશે તો નિષ્કુળાનંદ એ નરના ભાગ્ય ઉઘડશે અમિત। અમિત એટલે માપ વિનાના, એના કોઈ માપ જ નહીં એવા ભાગ ઉઘડશે। આ કથા જે અમારે કીધું છે એ પ્રમાણે વર્તનમાં ઉતારશે, ગાશે સાંભળશે અને વર્તન આ પ્રમાણે વર્તશે, એના ભાગ ઉઘડશે અમિત। હવે ધોળ પદ આવે છે। ભાગ્ય જાગ્યા રે આજ જાણવા, કોટી થયા કલ્યાણ, કોટી થયા કલ્યાણ, ઉધારો ન રહ્યો એહનો, પાયમાં પ્રભુ પ્રગટ પ્રમાણ, પાયમાં પ્રભુ પ્રગટ
પ્રમાણ. ભાગ્ય જાગ્યા રે આજ જાણવા, અનાથપણાનું મેણું ઉતર્યું, સદા થયા સનાથ, સદા થયા સનાથ. ડર ન રહ્યો બીજા દેવનો, ગ્રહ્યો હરિએ હાથ, ગ્રહ્યો હરિએ હાથ. ભાગ્ય જાગ્યા રે આજ જાણવા. સ્વામી કે કોઈનોય ભય ન રહે. જો નિશ્ચય ભગવાનનો થયો તો કોઈનો ભય ન રહે. અનાથપણાનું મેણું ઉતરી ગયું. હવે પછીના કાળમાં સદા થયા સનાથ. ન ધણિયાતા નથી. સહજાનંદ શિર ધણી બેઠા છે. જે સહજાનંદની હકુમતમાં કાળ, કર્મ અને માયા વર્તે છે, જેના ઉપર કોઈ નથી. સર્વોપરી ભગવાન હરિએ હાથ પકડ્યો. હવે કોનો ડર રાખવો? ડર ન રહ્યો બીજા કોઈનો. કંગાલપણું કેવા ન રહ્યું, સદા મનાણું સુખ, સદા મનાણું સુખ. મસ્તી આવી રે અતિ અંગમાં, દૂર પલાણા દુઃખ, દૂર પલાણા દુઃખ. ભાગ્ય જાગ્યા રે આજ જાણવા, કોટી થયા કલ્યાણ, કોટી થયા કલ્યાણ. ઉધારો ન રહ્યો એહનો, પાયમાં પ્રભુ પ્રગટ પ્રમાણ, પાયમાં પ્રભુ પ્રગટ પ્રમાણ. ભાગ્ય જાગ્યા રે આજ જાણવા, અણસમજણ અળગી થઈ, સમી સમજાણી વાત, સમી સમજાણી વાત. પાપડા સરવે પરાપળા, મળ્યા શ્રી હરિ સાક્ષાત, મળ્યા શ્રી હરિ સાક્ષાત. ભાગ્ય જાગ્યા રે આજ જાણવા, કસર ન રહી કોઈ વાતની, પાયમાં પ્રભુ પ્રગટ પ્રસંગ, પાયમાં પ્રભુ પ્રગટ પ્રસંગ. ખોટ મટીને ખાટ થઈ, રહી ગયો છે રંગ, રહી ગયો છે રંગ. ભાગ્ય જાગ્યા રે આજ જાણવા, ભૂદર મળતા ભલું થયું, ફેરો ફાયવો યાવાર, ફેરો ફાયવો યાવાર. સુખ તણી સીમા શી કહું, મને મોદ અપાર, મને મોદ અપાર. ભાગ્ય જાગ્યા રે આજ જાણવા, આજે આનંદ વધામણા, હૈયે હરખ નમાય, હૈયે હરખ નમાય. અમળતી વાત તે આવી મળી,
શી કહું સુખની સીમાય, શી કહું સુખની સીમાય. આજ આનંદ વધામણા, આજ અમૃતની એલી થઈ, રહી નહીં કાંઈ ખોટ, રહી નહીં કાંઈ ખોટ. એક કલ્યાણનું ક્યાં રહ્યું, થયા કલ્યાણ કોટ, થયા કલ્યાણ કોટ. આજ આનંદ વધામણા, રાખપણું તે રહ્યું ન, રાખપણું તો રહ્યું કોઈ મકેશો, રાખપણું તો રહ્યું નહીં કોઈ મકેશો કંગાલ, કોઈ મકેશો કંગાલ. નિર્ધનિયા તો અમે નથી, મહામળ્યો મોટો માલ, મહામળ્યો મોટો માલ. આજ આનંદ વધામણા, કોણ જાણે આ કેમ થયું, આવ્યું અણચિંતવું સુખ, આવ્યું અણચિંતવું સુખ. ઢાળો અલૌકિક ઢળી ગયો, મળ્યા હરિ મુખો મુખ આજ, મળ્યા હરિ મુખો મુખ આજ. આજ આનંદ વધામણા, ધન્ય ધન્ય અવસર આજનો, જેમાં મળ્યા મહારાજ, જેમાં મળ્યા મહારાજ. નિષ્કુળાનંદ ડંકો જીતનો, વાગી ગયો છે આજ, વાગી ગયો છે આજ. આજ આનંદ વધામણા, ભાગ્ય જગ્યા રે આજ જાણવા, થયા કોટી કલ્યાણ, થયા કોટી કલ્યાણ. ઉધારો ન રહ્યો એહનો, પામ્યા પ્રભુ પ્રગટ પ્રમાણ, પામ્યા પ્રભુ પ્રગટ પ્રમાણ. ભાગ્ય જગ્યા રે આજ જાણવા. કેવી નિષ્કુળાનંદ સ્વામીની મસ્તી છે, કેવું સરસ મસ્તીમાં પદ લખ્યું છે. આ છેલ્લું દોડ પદ નિષ્કુળાનંદ સ્વામીને રોમે રોમ સ્વામિનારાયણ ભગવાનની એવી ખુમારી છે. સ્વામી એવું ઈચ્છે છે કે મારી જેવી આ આખી દુનિયા સુખી થાય. મને ભગવાન મળ્યા છે ને મને જે અંતરનું સુખ મળ્યું છે ને, એવા બધાને સુખી કરી દો. ભગવાનના સુખે સુખી હો. જો સ્વામિનારાયણ ભગવાનને શરણે થઈ જાય અને ભગવાનનો આશરો કરે તો પરમાત્માને સાક્ષાત પામી જાય અને કામ એનું મોટું થઈ જાય. જેને આ વાત સમજાઈ જાય એને અમળતી વાત મળી ગઈ. સ્વામી કે અમળતી ક્યાંથી મળે? શી કહું સુખની સીમા. મારે કેવું શું? એમ સ્વામી આવી અદ્ભુત વાત કરે છે. રાખપણું તો ગયું. અમને કોઈ કંગાલ ન કહેશો, અમે તો નિર્ધનિયા નથી. ભગવાન રૂપી મહામાલ મેળ્યો છે. ગિરધારી રે સખી, એ ગિરધારી મારે નિર્ભય અખૂટ નાણું ગિરધારી. ખર્ચું ન ખૂટે એને ચોર ન લૂટે, ઈ તો દામની પેટે રે ગાંઠે બાંધ્યું ન છૂટે. ગિરધારી રે સખી ગિરધારી મારે નિર્ભય અખૂટ નાણું ગિરધારી. ભગવાન રૂપી નાણું છે મારી પાસે, એટલે અમે કઈ કંગાલ નથી હો.
અનાથ નથી. આમાં આવ્યું ને, અનાથપણાનું મેણું ઉતર્યું. અનાથ કંગાલપણું કેવા ન રહ્યું, કેવા શબ્દો વાપર્યા છે. અનાથય ભાગી રે બાઈ જો અમે નથી રે, અમે છીએ સભાગિયા શાહુકાર રે. રંગ ટાળીને રે કીધાય અમને હે રાજવીરે, દિન ટાળી કીધા છે જો દાતાર રે. સહજાનંદ સિંધુ રે આજ મારે ઉલટ્યા રે. અનાથ અભાગી રે બાઈ અમે નથી, અમે તો સભાગ્યા સાહુકાર. સર્વેનું કારણ રે મળ્યા ચિંતામણી રે, હવે જે ચિંતવીએ તે હોય રે. સહજાનંદ સિંધુ રે આજ મારે ઉલટ્યા રે. એમાં મુક્તાનંદ સ્વામીની ખુમારી, આમાં નિષ્કુળાનંદ સ્વામીની કુમારી, આ બધા સંતો ખુમારી ભરેલા હતા હો. એની પાસે આલોકની સુખ સંપત્તિ કાંઈ નહોતું, પણ ભગવાન રૂપી સંપત્તિ જેની પાસે હોય એ પછી કાંઈ અનાથે ન હોય, અભાગી ન હોય, કંગાલ ન હોય. એને બીકે કોની હોય? ભગવાન જેવા ધણી મળ્યા એને પછી શું? સ્વામી એવા કેપમાં વાત કરે છે, રાખપણું તો ગયું, કોઈ અમને ન કહેશો કંગાલ છે. અમે નિર્ધનિયાય નથી, કંગાલેય નથી, અમારી પાસે તો ભગવાન રૂપી મહામાલ મળ્યો છે. અમને કેમ કોઈ નિર્ધનિયા કહી શકે? કોણ જાણે આ કેમ થયું? આવ્યું અણચિંતવું સુખ? કોણ જાણે આ કેમ થયું ને આવ્યું અણચિંતવું સુખ? ખબર નહોતી અમને અમે માણસ થશું, અણચિંતવું સુખ મળી ગયું. અમને નહોતી ખબર અમને માણસનો જન્મ મળશે. પાછો માણસ બન્યા પછી ભગવાન મળશે આવી કાંઈ ખબર નહોતી. ભગવાનની કૃપાથી ભારત જેવા પવિત્ર ભૂમિની અંદર જન્મ થયો, ગુજરાત જેવા રાજ્યમાં રહેવા મળ્યું, એમાંય આ દિવ્ય સત્સંગમાં જન્મ મળ્યો. એ સ્વામિનારાયણ ભગવાનને પામ્યા, પ્રભુ પ્રગટ પ્રસન્ન. હવે કોણ અમારા જેવું ભાગ્યશાળી હશે? એટલે કહે છે ભાગ્ય જાગ્યા રે આજ જાણવા. અમારા જેવું કોણ ભાગ્યશાળી? સ્વામી કહે છે અમને હવે કોઈ રાકા કંગાલ ન માનશો. એમ સ્વામી કહે છે કે ડાળો અલૌકિક ઢળી ગયો, મેળ્યા હરી મુખો મુખ. આવી આ નિષ્ઠાની કુમારીની વાત છે. આ આખા ગ્રંથમાં નિષ્ઠા વિશે જ સ્વામીએ વજન આપ્યું છે હો. નિષ્ઠા ઉપર જ સ્વામીએ વજન દઈને વાત કરી છે. સ્વામિનારાયણ ભગવાને કલ્યાણ કોટી જીવોના કર્યા છે. એટલે સ્વામી આ પદમાં લખે આજે અમૃતની હેલી થઈ, હે આજે અમૃતની હેલી થઈ ને રહી નહીં કાંઈ ખોટ. એક કલ્યાણનું ક્યાં રહ્યું, હે થયા કલ્યાણ કોટ. હે કસર ન રહી કોઈ વાતની, પાયમાં પ્રભુ પ્રગટ પ્રસંગ. ખોટ મટીને ખાટ ગઈ થઈ અને રહી ગયો રંગ. વર્ષોની કઠિનમાં કઠિન તપશ્ચર્યાઓ પછી કલ્યાણથી વંચિત ઘણા જીવાત્માઓ રહી ગયા છે. એ આજ સ્વામિનારાયણ ભગવાને સુગમ ને સરળ બનાવી દીધું કલ્યાણ. અનેકને યોગમાં આવેલા જીવોને ભગવાને તાર્યા છે. મુક્તાનંદ સ્વામી કીર્તનમાં લખે પાયમાં અનંત જીવ હરિધા, પાયમાં
અનંત જીવ હરિધામને તેની ગણના રે કેતા શેષ જાય નારાયણ પ્રબળ પ્રતાપ છે. આવા તો કેટલાય જીવોને ભગવાને પાત્ર કુપાત્ર જોયા વગર કલ્યાણ કર્યા. એવો એક પ્રસંગ સાંભળીએ. વડતાલ બાજુ ચરોતરમાં સોજિત્રા નામનું એક ગામ છે. સોજિત્રા અટક હોય કોઈની, પણ આ સોજિત્રા નામે એક ગામ છે. આ ગામમાં એક અવલબાઈ નામના એક વિપ્ર રહેતા હતા. વિપ્ર જ્ઞાતિમાં આ અવલબાઈ રહેતા હતા. કામણ ટુમણ મેલી વિદ્યાવાળા આ અવલબાઈ હતા. મેલી વિદ્યાના પ્રતાપે 7 જેટલા પુરુષોને મેલી વિદ્યાથી મારી નાખ્યા હતા. બીજા કેટલાય બહેનો ઉપર પણ આ પ્રયોગ કરીને હેરાન કરતા હતા બધાને. સ્વામિનારાયણ ભગવાનનો પ્રતાપ ભગવાન તરીકે ગુજરાતમાં વધતો જતો હતો. લાખો એના અનુયાયીઓ હતા. અવલબાઈના મનમાં એમ થયું કે સ્વામિનારાયણ નામે ભગવાન કહેવાય છે અને આ વડતાલ આપણે આ બાજુ નજીક જ કહેવાય. ત્યાં બહુ અવારનવાર આવે છે. આ કળિયુગમાં એમ તે કંઈ ભગવાન હોતા હશે? મારો મેલી વિદ્યાનો પ્રતાપ એની ઉપર હું ન અજમાવું ને તો હું અવલ નહીં. સ્વામિનારાયણ ભગવાને મારી મેલી વિદ્યાના પ્રતાપથી મારી નાખવા છે. આવો તો એણે મનમાં ઠરાવ કર્યો. એક દિવસ મહારાજ વડતાલમાં સભા કરીને બિરાજમાન હતા અને પછી મહારાજ સભામાં સંતો ભક્તોની સમક્ષ વાતો કરે છે. એક ચિત્તે બધા સાંભળતા હતા મહારાજના મુખથી કથા વાર્તા. ત્યાં તો અવલબાઈ આવ્યા, વડતાલમાં આવ્યા હો. સભામાં મહારાજ આમ બિરાજમાન હોય. પાછળના ભાગમાંથી કોઈને ખબર ન પડે એમ અવલબાઈ મહારાજના ક્યાંક હેના આડા ઊભા રહી ગયા છે. મહારાજ ઉપર પડે ને એમ અડદના દાણા મહારાજ માથે મીંડ્યા, મંત્રેલા અડદ નાખવા મીંડ્યા હો. ખબર નથી એને કે આ તો અક્ષરધામના અધિપતિ, સમર્થ ધણી, સૌના હૈયા જેની વાણી સાંભળીને ટાઢા થઈ જતા હતા એવા પુરુષોત્તમ નારાયણને વળી અડદ શું અસર કરે એવી એને કંઈ ખબર નથી. એને તો એવો કેપ છે કે મારા અડદ બલબલાને ઢાળી દે છે તો સ્વામિનારાયણને મારે મારા મંત્ર જંત્રથી મારી નાખવા છે. આવો ઈરાદો હતો. એક મુઠ્ઠી ભરીને નાખ્યા પણ કાંઈ ન થયું. મારા જેમ છે એમ જ વાતો કરે છે. ફરી પાછા મુઠ્ઠી ભરીને નાખ્યા, કાંઈ અસર ન થઈ. ત્રીજી વખત મુઠ્ઠી ભરીને નાખ્યા. સૌ સભામાં બેઠેલા હવનું ધ્યાન મહારાજ બાજુથી હવે બધાને અડદ બાજુ મીંડ્યું જવા હો. બધા હવે મહારાજ ઉપર નાખે પણ દડદડતા તો આમ સભા બાજુ ને બધી આડાવાળા દાણા જાય જ. અડદ બાળીને તો બધાને શંકા મંડે થવા સીધી. મગ હોય તો સુકન ના કહેવાય તો બહુ સારું કહેવાય, પણ મગ થોડા કોઈ નાખે કોઈને માથે. પણ આવું ક્યાંક હોય ત્યારે અડદ જ હોય. અડદને આ કામમાં જ વાપરે છે બધા. એ અડદ એટલે ભાળીને બધા આમ તેમ જોવા માંડ્યા હો. બધાને એમ છો કોણ નાખે છે, દેખાય નહીં. પાછળના ભાગમાં ક્યાંક આડું હોય ને એમ આડા ક્યાંક ઊભા રહ્યા હતા અને મહારાજની ઉપર આમથી આમ નાખે. મહારાજ ઉપર એ પડે ને દડદડતા આમ જાય. સૌ જોયા કરે કોણ નાખે છે, કોણ નાખે છે. મહારાજને એમ થયું કે બધા શાંત સભામાં વિઘન આવ્યું છે, હવનું ધ્યાન ન્યાગ જાય છે. મહારાજે બધાને એમ કીધું શાંત રહો, કોઈ કળભળાટ ન કરો, જેમ છો એમ શાંતિથી બેસી રહો. અડદ બાળીને તમે જરા કળભળાટ મચાવ્યો છે, કોણ નાખે છે ને ક્યાંથી આવે છે ને ચિંતા ન કરો, ગભરાશો નહીં. ભલે અડદ જેટલા આવે એટલા આવવા દે,
આ સભામાં પૂતના માસી આવ્યા છે, અમને મારવા માટે માસી પૂતના આવી ગયા છે. 3 વખત અમારા માથે મેલી વિદ્યાના પ્રયોગો કર્યા છે, પણ એને કાંઈ ફળ મળ્યું નહીં. આમ મહારાજે કીધું. પછી મહારાજ બોલ્યા કે સોજિત્રા ગામના અવલબાઈ, જરા આ બાજુ આવો. અદ્રશ્યપણે કોઈને કોઈ બાળે નહીં એમ તમે નાખો છો, પણ જરા સામે બહેનોની સભા બાજુ આવો. અવલબાઈ પાછળથી આવ્યા. મહારાજે દૂરથી પૂછ્યું, શા માટે તમે અમારા માથે અડદ નાખો છો? 3 વખત અડદ નાખ્યા. અમને મારી નાખવાના તમારો ઈરાદો છે, એટલા માટે તો તમે આવ્યા છો. અમને મારવા માટે જ આવ્યા છો. 3 વખત તમારા મેલી વિદ્યાના પ્રયોગો કર્યા, પણ અમને તો કાંઈ અસર ન કરી. તમે ઘણાને આ મેલી વિદ્યાના પ્રયોગથી માર્યા છે. પણ સાંભળો અવલબાઈ, તમારા અડદથી મને તો શું, પણ આ સભામાં બેઠેલા એક પણ ભાઈ ઉપર તમારી મારણ વિદ્યાનો પ્રયોગ ચાલશે જ નહીં. અમને તો કાંઈ અસર ન જ કરે, પણ અમારા આ સંતો, આ હરિભક્તો, સ્ત્રી ભક્તો, કોઈને તમારો મારણ પ્રયોગ અસર નહીં કરે. જેટલા નાખો એટલા નાખો, ખોટા અડદ શા માટે બગાડો છો? અમને કોઈને અસર કરવાના જ નથી. પણ અવલબાઈ, આજ તમે ભાગ્યશાળી બની ગયા છો. આજ તમે ભાગ્યશાળી બની ગયા. આજ આ સભામાં તમે આવી ગયા. હવે તમારો બહુ સુધરી ગયો. મહારાજ કે તમારું નામ અવલ છે હો, તમારું નામ અવલ સાર્થક કરો. સોજિત્રા ગામ છે તમારું, તો ગામ પ્રમાણે તમે સોજા બનો. તમારું ઉચ્ચ કુળ છે બ્રાહ્મણ. શા માટે ઉચ્ચ કુળને હલકું બનાવો છો આવા કામ કરીને? આ હલકા કામ કહેવાય. કોકને મારી નાખવાના ઈરાદા, આવા મેલી વિદ્યાના પ્રયોગો કરવા, આવી વિદ્યા શીખવી, એના કરતાં તમે શા માટે આવો ખોટો સમય બગાડો છો? આવો અમૂલ્ય મનુષ્યનો દેહ મેળ્યો છે, ભગવાનની ભક્તિ કરી લેવાય. કોકને મારવા માટે આપણો જન્મ છે? આપણને ભગવાને આવું સોંપ્યું છે કે તમારે આટલા જીવને તમારે મારવાના? એટલી મારે ચિંતા ઓછી. તમને ભગવાને આવો કંઈ આવી જવાબદારી સોંપી છે? તો શા માટે આ પાપ કર્મ કરો છો? આ એક પ્રકારનું પાપ કર્મ કરી રહ્યા છો. તમે જેટલા પાપ કરશો ને એટલા તમારે જ ભોગવવાના થશે. એ હસતા હસતા કરેલા, રડતા રડતા હંમેશા જીવને ભોગવવાના હોય. એ રડતા રડતા ભોગવવાના આવે ત્યારે રોતાય નહીં આવડે હો. ત્યારે કોઈ આડું નહીં ફરે. આજ તમે ખરી જગ્યાએ પહોંચી ગયા છો. કલ્યાણના દરવાજા તમારા ખુલવાના થઈ ગયા. મોક્ષના દરવાજા ખુલવાની તૈયારી છે. આજ તમારો બહુ સુધરી જવાનો છે. એટલે તમે સહી જગ્યાએ પહોંચી ગયા છો. માટે બ્રાહ્મણ જ્ઞાતિ એટલે ચારેય વર્ણમાં ઉચ્ચ જ્ઞાતિ ગણાય. ભૂદેવ, ભૂ એટલે પૃથ્વી, પૃથ્વી ઉપરના જો કોઈ દેવો હોય ને તો બ્રાહ્મણો છે. તમે આવા ઉચ્ચ જ્ઞાતિમાં જન્મ ધારણ કર્યા પછી તમે શા માટે આવા નીચા કામ કરો છો? બ્રાહ્મણ તો પૂજ્ય જાતિ છે. 3 વર્ણના બધા એને પૂજ્ય માને છે. માટે અવલબાઈ, ભગવાનનો આશરો કરો. પાછા વળી જાઓ. આ રસ્તો સારો નથી, પાછા વળી જાઓ, નહીંતર તમારે ભોગવવું પડશે હો. સાચું કહું છું, ભોગવવાનું થશે ત્યારે ખબર પડશે. ભગવાનની પ્રેમ ભરેલી અમૃત વાણી અને કરુણા દ્રષ્ટિથી ઠબકો આપ્યો ને મહારાજે, તે જીવને સન્માર્ગે વાળ્યો છે મહારાજે હો. અને અવલબાઈના રસ હૃદયની અંદર પસ્તાવો થવા લાગ્યો છે. વાત એ સાચી છે હો. ચોદાર આંસુએ રડી પડ્યા છે અવલબાઈ અને કીધું છે, પ્રભુ મેં બહુ પાપ કર્યા છે. સાચું કહો છો તમે મહારાજ, મારા જીવનની અંદર મેં બહુ પાપ કર્મ કર્યા છે. મને આવું કહેનારા હજી કોઈ મળ્યા નથી. અત્યાર સુધી મને કોઈ સાચું કીધું જ નથી.
આજ તમે મને સત્ય વાત સમજાવી છે. હે પ્રભુ, હવે મને આ પાપ કર્મથી ઉગારો. આજ મારા પાપ કર્મોનો હું કબૂલાત કરું છું. ખૂબ પસ્તાવો કરી ભગવાનને પ્રાર્થના કરી કે હે મહારાજ, મને તમારે શરણે લ્યો. કૃપા કરીને મને તમારો આશરો આપો. મને તમારે શરણે લ્યો. મને તમારા સિવાય સાચો માર્ગ કોણ બતાવી અને કોણ બચાવશે? મને હે પ્રભુ હવે તારી દો. હવે મને આમાં મારે હવે ડૂબકા ખાવા નથી. પછી મહારાજે સભામાં જ અવલબાઈને સમાધિ કરાવી. બહેનોની સભામાં બેઠા, મહારાજે દ્રષ્ટિ કરી અવલબાઈની સામે. મહારાજને એમ થયું પાઠ તો થોડોક પહેલાં ભણાવવો જ પડે. તરત જીવને મનાય નહીં. પાપ કર્યા હોય એનું કર્મનું ફળ શું છે એ પહેલાં બતાવી દઉં, પછી શરણે લઈ લઉં આ જીવને, પછી ભજન કરશે. ભગવાને સીધી સમાધિમાં જમપુરી બતાવી. હો હા હા, જમપુરીનો અસહ્ય દુઃખો જોઈ, અસહ્ય કષ્ટો, જમના માર, જે જીવે જેવા કર્મ કર્યા હોય, પાપ કર્મ કર્યા હોય એના કેવા માર મારે છે. આવું થોડીક વાર આમનામ સમાધિમાં રાખ્યા. જમપુરી જોઈને ત્રાહિમામ પોકારવા લાગ્યા. દર્શન કરાવી દીધું જમપુરીમાં, નરકના કુંડ ને એ કેવા જમ ને એ બધું દ્રશ્ય જ્યાં જોયું. જીવ પોકાર કરી ગયો ત્રાહિમામ. પછી દ્રશ્ય ભગવાને ફેરવું. એની સમાધિમાં ભગવાને દ્રશ્ય પલટાવ્યું અને અક્ષરધામના દિવ્ય દર્શન કરાવ્યા, અક્ષરધામના સુખો બતાવ્યા. અને પછી જ્યાં જાગ્યા, મહારાજની શરણાગતિ લીધી, સમાધિમાંથી જાગ્યા, બે દ્રશ્યો જોયા અને કેવું ન પડ્યું, સાર સમજાઈ ગયો. પાપનું ફળ આ છે, પુણ્યનું ફળ આ છે. પહેલાં બતાવ્યું જમપુરી, એ પાપનું ફળ ભોગવવાનું છે. અને જો ભક્તિ કરીએ તો આવું ઓહો સુખ 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 જ્યાં દરિયા ભર્યા છે એવા અક્ષરધામનું સુખ જો ભક્તિ કરીએ તો મળે. બેમાંથી ક્યું સારું લાગ્યું અવલબાઈ? ક્યું સુખ સારું? મહારાજ બીજું સુખ સારું લાગ્યું. ઓલું પહેલું કેમ લાગ્યું? એ તો કીધા જેવું જ નથી. એમાં તો કાંઈ અસહ્ય વેદના છે. મહારાજ કે જો તમે પાપ માર્ગેથી પાછા ન વેળ્યા હોત ને તો એ જ વેદના ભોગવવાની થાત. આ તો ભગવાનની કૃપાથી તમને સાચો રસ્તો મળી ગયો આજ, એટલે તમે અહીંયા આવી ગયા છો. નહીતર કોણ તમને પાછા વાળત? આમ નામ જિંદગી પૂરી થઈ જાત પાપ કર્મ કરી કરીને, અને પછી અંતે જમપુરી ભોગવવાની થાત. પણ તમારા કંઈક પૂર્વના કર્મ હશે ને સારા, એ પણ આડા આવ્યા ને એટલે તમને સાચો માર્ગ મળી ગયો. જીવ જ્યારે સાચે માર્ગે ચાલે છે ને ત્યારે પૂર્વના કર્મ અને આભારી છે હો, ત્યારે જીવને સાચો રસ્તો મળે છે. નહીતર બહુ કઠણ છે સાચો રસ્તો. પછી તો અવલબાઈને સમાધિનું અક્ષરધામનું સુખ ભૂલાતું નથી. જેવા અહીંયા વડતાલમાં બિરાજો છો એવા જ મહારાજ અક્ષરધામના દિવ્ય સિંહાસન ઉપર બિરાજો છો. સર્વ કોઈના તમે કારણ છો. અક્ષરધામના અધિપતિ સર્વોપરી તમે ભગવાન સ્વામિનારાયણ ખરા ભગવાન છો. મને ખબર નહોતી આવી, હવે મારી આંખ ઉઘડી ગઈ. બસ પ્રભુની શરણાગતિ સ્વીકારી લીધી, જીવ જાગી ગયો. મહારાજ પાસે વર્તમાન ધારણ કર્યા અને મહારાજે કંઠી પહેરાવીને સત્સંગના નિયમો આપ્યા. જે પંચવર્તમાનના નિયમ આપ્યા, દારૂ માટી ચોરી અવેરી વટલવું નહીં, વટલાવવું નહીં, સત્સંગના બધા નિયમો સ્વીકાર કર્યા, સત્સંગી થયા. પછી તો અવલબાઈ એવા ભક્તિમાં લાગી ગયા ને ખૂબ ભક્તિ કરી. જીવન પર્યંત અવલબાઈએ ભક્તિ કરી. પછી તો ચહેરામાં, ભાષામાં અને વર્તનમાં સૌમ્યતા અને સરળતા પ્રવેશ્યા. ચહેરામાં અસર થઈ જાય હો, નહીતર આમ આવેશમાં હોય, પણ ચહેરો એકદમ સૌમ્ય બની ગયો. વર્તન પણ સારું થઈ ગયું, સરળ સ્વભાવ થઈ ગયો. ભગવાનના ભક્ત થયા.
ખૂબ સત્સંગની પછી તો સેવા કરી. એકવાર મૂલ્યવાન સોનાની નંગ જડિત વીંટી મહારાજના દર્શને આવ્યા ને ત્યારે મહારાજને ભેટ અર્પણ કરી હતી. અને બીજું, પિત્તળનો મોટો થાળ સાકરથી ભરેલો મહારાજને અર્પણ કર્યો હતો. આમ અનેક અનેક રીતે ભગવાનની સેવાય કરી, ખૂબ ભક્તિ કરી. એનો અંતકાળ આવ્યો ત્યારે મહારાજ અવલબાઈના આત્માને ધામમાં તેડી ગયા. આમ મહારાજે અનેક જીવોને મહારાજે તાર્યા છે હો. એટલે તો ભગવાન આવા જીવોને તારવા માટે જ આવ્યા હતા. હે આજ અમૃતની એલી થઈ ને રહી નહીં કાંઈ ખોટ, એક કલ્યાણનું ક્યાં રહ્યું, હે થયા કલ્યાણ તે કોટ, ભાગ્ય જાગ્યા રે આજ જાણવા, કોટી થયા તે કલ્યાણ કોટી થયા, કલ્યાણ ઉદારો ન રહ્યો એહનો, પાયમાં પ્રભુ પ્રગટ પ્રમાણ, પાયમાં પ્રભુ પ્રગટ પ્રમાણ, ભાગ્ય જાગ્યા રે આજ જાણવા. ભાગ જાગ્યા ત્યારે આવા પ્રગટ પુરુષોત્તમ નારાયણની ઓળખાણ થઈ હો. ભગવાનની ઓળખાણ થઈ ને એ બહુ મોટી વાત છે. એ તો બધાને થાય નહીં હો. આ તો જેના ભાગ જાગી ગયા ને એનું કામ છે. આ તો એવા કેટલાયના ભગવાને કલ્યાણ કર્યા અને કેટલાય જીવોના ભગવાન તારણહાર બન્યા છે હો. નાગનેશ ગામના રામબાઈને મહારાજે કેવી રીતે એની રક્ષા કરી એ પ્રસંગ સાંભળીએ. ઔદિચ્ય વિપ્ર જ્ઞાતિમાં જન્મેલા રામબાઈના પિયરમાં બધા જ કુટુંબીજનો મહારાજના આશ્રિત સત્સંગીઓ હતા. પિયરના સંસ્કારોનું દર્શન રામબાઈના જીવનકાળમાં હંમેશા જોવા મળતું. એના લગ્ન નાગનેશ નામના ગામમાં બ્રાહ્મણ પરિવારમાં થયા હતા. રામબાઈના સાસરિયા સત્સંગના દ્વેષી હોવાથી એને નિયમ ધર્મ પૂજા પાઠથી લસણ ડુંગળી ખવડાવવાના પ્રયત્નો કરતા. બળજબરીથી લસણ ડુંગળી ખવડાવતા. તોય રામબાઈએ કોઈ દિવસ લસણ ડુંગળી ખાધા નહીં હો. નિયમ ધર્મની રક્ષા કરવામાં રામબાઈને ક્યારેક ક્યારેક તો ઉપવાસ પણ કરવા પડતા હતા. બધી જ વસ્તુમાં લસણ ડુંગળી નાખી દે, કોઈ વસ્તુ ખાવા જેવી ન રહેવા દે. આખો દિવસ ઘરના કામ કરે છતાં પણ સત્સંગ છોડ્યો નહીં હો. એક વખત સાસરિયાના સભ્યોએ રામબાઈને મારી નાખવા એના હાથ પગ બાંધી દીધા. ગામના ગઢની રાંગ એટલે કે કિલ્લો હોય ને એને રાંગ કે, કિલ્લા ઉપરથી નીચે પડતા મૂક્યા. પ્રહલાદજીની જેવી જ કસોટી કહેવાય ને. પ્રહલાદજીને ડુંગરેથી પડતા મૂકે ને હાથીને પગે બાંધે ને ઘડીક અહીંયા મૂકે ને ઘડીક આમ કરે ને કેટલું કર્યું. પણ તોય જેના ભગવાન રખેવાળ હોય એને ઊની આંચ પણ આવે. જેને રામ રાખે એને કોણ ચાખે. જ્યારે રામબાઈનો ગઢ ઉપરથી ઘા કર્યો, કેટલો એને ત્રાસ હશે ત્યારે મારી નાખવાનો સુધી પહોંચી ગયા. માણસને હદ હોય ને પછી તોય બિચારા સહન કરે છે હો. તોય ત્યાંથી પગલું આઘા પાછું નથી કરતા. એટલે કે ત્યાંથી ભાગી જવું, પિયરમાં વયું જવું, આવું કાંઈ નહીં. ભલે દુઃખ દેવાવાળા દેતા, એ તો એમ જ માન્યું છે હું તો આત્મા છું, હું તો ભગવાનના ધામનો મુક્ત છું, મને વળી હું દેહને દુઃખ આપે છે, ભલે ના આપે, જે થાય છે એ દેહને થાય છે ને. એવો ભાવ રાખવાવાળા બધા આ ભક્તો. કિલ્લા ઉપરથી ગઢ ઉપરથી ઘા કર્યો ત્યારે ફૂલની માફક મહારાજે એને અધરો અધર ઝીલી લીધા અને યોગ ઐશ્વર્યથી ગઢપુર દાદા ખાચરના દરબારગઢમાં
જીવુબા લાડુબાની પાસે મહારાજે મૂકી દીધા. રામબાઈને ગઢ ઉપરથી ઘા કરનાર એના પતિનું 3 દિવસમાં અકાળે અવસાન થયું. ફળ તો ભોગવવું જ પડે ને. કોઈ પણને કોકનું આપણે અહિત કરવા જઈએ ને તો પહેલાં આપણું જ થાય. મન કર્મ વચનથી કોઈનું ભૂંડું વિચારવું પણ નહીં. તો આવી ક્રિયા તો ક્યાંથી કરાય? પદનું ભૂંડું ચાહતા ઘરનું ભૂંડું થાય, પરનું ભૂંડું ચાહતા ઘરનું ભૂંડું થઈ જાય. બીજાનું આમ થઈ જાય થારું, બીજાને આમ થાય થારું. આવું વિચાર થયો હોય ને તો પહેલાં આપણું જ થઈ જાય. માટે જો એવો વિચાર રાખીએ કે ભગવાન બધાનું સારું કરજો, હે ભગવાન બધાનું ભલું કરો, બધાના ભલામાં આપણું ભલું આવી જશે. આપણે સ્પેશિયલ માગવું નહીં પડે કે હે ભગવાન મારું સારું કરજો ને મને આમ કરી દેજો ને મને આમ કરી દેજો ને લિસ્ટ દેવું જ નહીં પડે. બધાના ભલામાં આપણું ભલું હમાઈ ગયું. માટે બધાનું સારું જ વિચારવું, ક્યારેય નબળું વિચારવું પણ નહીં. તો આવી ક્રિયા તો ક્યાંથી કરી શકાય કોઈને માટે? જીવન ભગવાને જેને આપ્યું છે એનું જીવન ભગવાન જ ચલાવનારા છે. જ્યારે રામબાઈને ગઢ ઉપરથી ઘા કરી દીધો, કેટલો ઊંચો ગઢ હોય પહેલાંના તો ગામડા બધી જગ્યાએ મોટા મોટા ગઢ હતા ને, એની ઉપરથી ઉપર ચડ્યા, ત્યાંથી ધક્કો મારીને હેઠા નાખી દીધા. તો ફૂલડું હેઠું પડે ને એને કાંઈ વાગે કોઈ દી ફૂલને? ગમે એટલા ઊંચેથી તમે નાખો તોય ફૂલ તો હળવું ફૂલ બનીને હેઠું પડે. એમ રામબાઈને કાંઈ ઈજા ન થઈ. ભગવાને આમ ઝીલી જ લીધા સીધા, અને અંતરિક્ષમાં મહારાજે સીધા ગઢડા મૂકી દીધા જીવુબા લાડુબાની ભેગા. અને આવું કષ્ટ દેનાર એના પતિનું 3જે જ દિવસે અકાળે મૃત્યુ થયું. અને ભક્ત રામબાઈનો દ્વેષ કરનાર તેમજ દુઃખ આપનારનો કરુણ અંજામ આવ્યો. રામબાઈ સ્ત્રી ભક્તો સાથે રહીને આનંદથી મહારાજનું ભજન અને સત્સંગની સેવા કરીને ગઢપુરમાં જ અક્ષરવાસી થયા. લ્યો, આવા ભક્ત હતા કે જે ગઢપુરમાં રહી અને ભગવાનની ભક્તિ કરીને ભગવાનના ધામને પામ્યા. આવા ભક્તોએ ભગવાનને માટે પોતાના દેહના બલિદાનો આપી દીધા, પણ ભગવાન ન મૂક્યા. કષ્ટ ગમે એટલા પડ્યા ને તોય એણે ભગવાન ન મૂક્યા, સત્સંગ ન મૂક્યો. તો ભગવાને એની કેવી કેવી સહાયતાઓ કરી. માટે આવા પુરુષોત્તમ નારાયણ મળ્યા છે એનો આપણે મન ભરીને એને માણી લેવા હો. ખૂબ ભગવાનની ભક્તિ કરી લેવી. ભગવાનની ભક્તિ છે એ જ આપણા માટે નિર્ભય ખજાનો છે. ભગવાન આપણા માટે સૌથી તારણહાર ભગવાન છે. માટે ભગવાનને ક્યારેય ભૂલવા નહીં. ભક્તિરૂપી ખજાનો હાથમાં આવી ગયો છે ને, કોઈ પણ માણસને ખબર પડે કે અહીંયા ખજાનો દાટેલો છે તો એ માણસ કોઈ દિવસ લીધા વગર રે. એક વખત ખબર પડી ગઈ કે અહીંયા મને હોનાનો ખજાનો મેં બાળ્યો, એ લીધા વગર રે કોઈ દી? શું કહેવું તમારું? લીધા વગર રે જ નહીં. માટે આપણને આ ભગવાન રૂપી ખજાનો હાથ આવી ગયો છે હો, એને આપણે કોઈ દિવસ મૂકવું નહીં. જો બીજા એક સ્ત્રી ભક્તની વાત આપણે કરવી છે. લીલાખાના રામબાઈનું પ્રારબ્ધ ભગવાને ટાળ્યું. ઉપલેટા પાસે લીલાખા નામનું ગામ છે. રાવળ જ્ઞાતિમાં 5 ભાઈ રહેતા હતા. દેવદેવીના ડાકલા વગાડી ભુવા ધૂણાવી પોતાનો જીવન નિર્વાહ કરતા. એવામાં એક વખત 5 ભાઈને ભગવાન સ્વામિનારાયણના સંતોનો યોગ થઈ ગયો. એક જ વખતના યોગે કરીને સત્સંગનો રંગ લાગી ગયો. સંતોની વાણી અને વર્તનની અસર એને જબરી થઈ ગઈ હૃદયમાં. 5 ભાઈ ઉપર બહુ અસર.
આપણે કરીએ છીએ વાત આ રામબાઈની, પણ પાંચાભાઈને એના પિતા પાંચાભાઈને સંતોનો યોગ થઈ ગયો, સત્સંગનો રંગ લાગી ગયો. કુળના રિવાજ પ્રમાણે અંધશ્રદ્ધા બધાને હતી, પણ પોતે તો અંધશ્રદ્ધાનો ત્યાગ કરી દીધો, વ્યસનો કુટેવોનો ત્યાગ કરી દીધો. આખો પરિવાર સત્સંગના રંગે રંગાઈ ગયો. પાંચાભાઈને 2 દીકરા હતા. એક 5 વર્ષની દીકરી હતી, પરંતુ પૂર્વના કોઈ કઠણ કર્મથી એની દીકરીને શીતળા નીકળ્યા. શીતળા એટલે બળિયા નીકળ્યા, એટલે આંખે અંધાપો થઈ ગયો. દીકરીની આવી અવદશા, અંધદશા જોઈ પાંચાભાઈ બહુ દુઃખી થઈ ગયા. એના કુટુંબ નાતીલા મેણા ટોણા મારીને કહેતા, પાંચા તું માન ન માન, પણ તે માતાજીનો તારા ઉપર કોપ થયો છે. જ્યારથી તું સ્વામિનારાયણનો થયો ને ત્યારથી તું આવી રીતે આમ નિવેદ બિવેદ હોય ત્યારે આવતો નથી, એટલે આ પરચો તને માતાજીએ દીધો છે. હજુ સમજ તો સારું છે હો. અરે પાંચા, તું તારો જૂનો ધર્મ મેલી બીજા ધર્મને રવાડે ચડ્યો ને એનું જ આ પરિણામ છે, માટે હજુ પણ અમારું માની જા અને માફી માગી લે માતાજી પાસે. અને પાછો હતો એમના મીંડ આવા મેણા ટોણાથી પાંચાભાઈ ચલિત ન થયા, અને એમ કહેતા જેવા એના કરમ અને મારા જેવા ભાગ્ય. આર્તનાદથી મહારાજને પ્રાર્થના કરતા કે હે મહારાજ, મારા કે મારા દીકરીના પૂર્વના પાપે આવી પડેલું દુઃખ અમે તો મહારાજ ભોગવી લેશું, પણ આ અધર્મના કેડે ફરીને પાછા ન ફરીએ એવી સદબુદ્ધિ અને બળ દેજો. મહારાજે પાંચા ભગતની પ્રાર્થના સાંભળી અને દિવ્ય દર્શન આપી અને દિલાસો આપતા કીધું, પાંચા ભગત, એવું તે શું માથે દુઃખ પડ્યું છે કે મૂંઝવણમાં પડ્યા છો? ચિંતા ન કરો, ભજનમાં બરાબર મન પરોવી દેજો. કોઈ પ્રકારની ચિંતા ન કરો, ભગવાનના ભજનમાં ધ્યાન દો, ભગવાનનું ભજન કરો. આ લોકમાં તો સુખ દુઃખ તડકો છાંયો બધું આવ્યા જ કરે. આ લોક જ એવો છે, એમાં બધું એમ જ હોય. ફરી ફરીને જન્મો જન્મના ફેરામાં અથડાશો, દુઃખનો અંત ક્યારેય નહીં આવે. પણ હે મહારાજ, આ બાળ વયની આ દીકરી અંધ થઈ, એ તો બહુનો બગડ્યો ને, એનો તો આખો ભવ બગડ્યો મહારાજ. આ સંસારમાં જીવવું એને દોયલું થયું. હું છું ત્યાં સુધી તો એની દેખભાળ રાખીશ, પણ પછી એનું કોણ? પુરુષ હોય તો એ ગમે ત્યાં અથડાઈને પણ દિવસ કાઢી નાખે, પણ આ અબળાનો અવતાર છે, કેમ જાય દિવસ? મહારાજ કે ભગત, આ દીકરી થોડા દિવસમાં દેખતી થઈ જશે, એનો વલોપાત તમે ન કરો. અને એ સાસરે જશે ત્યારે એના ઘરમાં ધન માલનું ખજાના વૈભવનો કોઈ પાર નહીં રહે, અને એ સુખ સાહેબીમાં દીકરી આળોટશે. થોડા દિવસ પછી મહારાજ લીલાખા પધાર્યા. પાંચા ભગતની દીકરીને પાસે બોલાવીને કીધું, રામબાઈ ઓરા આવો. તો રામબાઈને નજીક બોલાવ્યા છે. નજીક આવ્યા, પૂર્વ જન્મની એને સ્મૃતિ તાજી કરી છે. મહારાજ કે પૂર્વ જન્મની સ્મૃતિ તાજી કરો. તમે એક પંડિત બ્રાહ્મણને ઘેર જન્મ ધરેલો, ભગવાને સ્મૃતિ કરાવી હો, કે તમે પૂર્વે એક પંડિત બ્રાહ્મણને ઘેર જન્મ ધરેલો અને એક પૂજારી સાધુની દીકરીના તમે સાહેલી હતા. બંને સખી અષાઢ માસના વ્રત વખતે નદીએ નાવા ગયેલા. ત્યાં તમોએ સાહેલીને મશ્કરીમાં નદીની ઝીણી રેતીની મુઠ્ઠી ભરીને મોં ઉપર મારી. તમે મશ્કરીમાં સાહેલીની મશ્કરી કરી અને નદીની રેતી ભરી અને મુઠ્ઠી ભરીને એના મોઢા ઉપર નાખી મશ્કરીમાં. આથી એની આંખોમાં કાકરિયું ખૂંચી ગઈ અને એ તમારી સાહેલી હતી ને, એ અંધ બની ગઈ.
ત્યારે તમે પસ્તાવો અને રુદન કરતા હતા અને બાજુમાં રહેલા શંકર ભગવાનના દેવળે ગયા. આ વાતની તમારા પિતાને ખબર પડી ત્યારે તેઓ આ પ્રસંગની ગંભીરતા નહોતા સમજ્યા. એ સાધુની દીકરીને ઘણા દિવસની સારવાર પછી આંખે દેખાયું. એ પ્રસંગે તમને આ જન્મે અંધત્વ આવ્યું છે એ પાપે કરીને. રામબાઈને આ વાતની સ્મૃતિ થતાં બે હાથ જોડી મહારાજને પગે પડી રામબાઈ પોક મૂકીને રડવા લાગ્યા. મહારાજે રામબાઈને માથે બે હાથ મૂકીને કીધું, રામબાઈ, આ તમારો 7મો જન્મ છે. હવે અમારી કૃપા દ્રષ્ટિ થતાં તમારું અંધત્વ નાશ પામશે. એ પહેલાના જન્મે તમે એક રાજકુંવરી હતા. તમોએ રમતા રમતા એક રાફડામાં પ્રકાશ જોયો. પ્રકાશ જોઈ દર્ભની સળી કાણામાં નાખેલી ત્યારે તપ કરતા ઋષિની આંખ ફૂટી ગયેલ. તેમના શ્રાપના ડરથી તમો એને પરણેલા, પણ કર્મ ફળ તો અધૂરું જ રહ્યું. સુકન્યા નામ આવે છે ને, ઋષિની પુત્રી સુકન્યા. તમારો જન્મ ઈ હતો. આના પહેલા 7 જન્મ અવતાર ધરવા પડ્યા. હવે તમારું કર્મ પૂર્ણ થાય છે અને અમે તમને આ અંધાપાથી મુક્ત કરીએ છીએ. કર્મ ફળ જ ભોગવવાના હોય છે. કેટલાય જન્મના કર્મ હોય ને બધે ભોગવવાનું જ હોય છે. આટલું મહારાજે કીધું ને. જેમ દીવામાં દિવેલ પૂરે ને અને દીવો પ્રકાશિત થાય ને, એમ રામબાઈની આંખમાં અચાનક અજવાળા પથરાઈ ગયા. અંધત્વ દૂર થઈ ગયું અને આનંદ થઈ ગયો રામબાઈને. અને હાથ જોડીને કીધું કે મહારાજ, હવે મને બધું જ દેખાય છે. મહારાજ જો, મને તમારા દર્શન થાય છે. બધા દર્શન મને માંડ્યા થવા. બહુ આનંદ થઈ ગયો. આ સાંભળીને 5 ભગત તો આનંદ પામી ગયા. દોડીને મહારાજના ચરણમાં ઢળી પડ્યા અને કહેવા લાગ્યા કે હે મહારાજ, મારા ઉપર તમે અઢળક ઢળ્યા હો. આપે મારા ઉપર બહુ કૃપા કરી. તમે જ અધમ ઉદ્ધારક છો, પાપ નાશક છો, મનોકામના પૂર્ણ કરનારા છો. મહારાજે કીધું, તમારા ભજન ભક્તિ અને શ્રદ્ધાના બળે તમે અમને રીઝવા અને અમારી પાસેથી માગ્યું ને એ મેળવું. હર હંમેશ આવો ભાવ રાખીને આમ જ ભજન કરતા રહેજો. તમે તો મુક્તિના અધિકારી છો. એમ કહીને રામબાઈનું દુઃખ ભગવાને ટાળ્યું અને મહારાજે આ રીતે લીલાખા ગામમાં આ રામબાઈનો અંધાપો ભગવાને ટાળી અને ત્યાંથી વિદાય લીધી. સમય જતાં રામબાઈને ખાખી જાળિયામાં પરણાવેલા. તેઓએ સાસરિયામાં પણ ખરેખર સત્સંગ ખૂબ રાખ્યો અને એના જોગમાં આવેલા અને પણ ઘણાને સત્સંગી કરેલા. આ રીતે મહારાજની સર્વોપરીપણાની નિષ્ઠા રાખી અને આ રામબાઈ કેપ ભરેલું, ભગવાનની નિષ્ઠા ભરેલું જીવન જીવા અને ભક્તિ કરી 88 વર્ષનું આયુષ્ય ભોગવી અંતે અક્ષરધામના અધિકારી થયા. આ રીતે આ લીલાખા ગામના રામબાઈનો પ્રસંગ સાંભળ્યો. કેવા પુરુષોત્તમ નારાયણ છે. અનેક જીવોના ભગવાન ઉદ્ધાર કરવા માટે પધાર્યા છે. એટલે તો નિષ્કુળાનંદ સ્વામી લખે કે આજે અમૃતની એલી થઈ રહી નહીં કાંઈ ખોટ. એક કલ્યાણનું ક્યાં રહ્યું, થયા કલ્યાણ કોટ. કરોડોના કલ્યાણ કર્યા ભગવાને અને કોઈ કસર ન રહી કોઈ વાતની. પાયમાં પ્રભુ પ્રગટ પ્રસંગ, ખોટ મટીને ખાટ થઈ રહી ગયો રંગ. ભાગ્ય જાગ્યા રે આજ જાણવા, કોટી થયા કલ્યાણ. આજ આનંદ વધામણા, ધન્ય ધન્ય અવસર આજનો. જેમાં મળ્યા મહારાજ, જેમાં મળ્યા મહારાજ. નિષ્કુળાનંદ ડંકો જીતનો વાગી ગયો છે આજ, વાગી ગયો છે આજ. આજ આનંદ વધામણા, હૈયે હરખ ન માય, હૈયે
હરખનમાય અણમળતી વાત તે આવી મળી. શું કહું સુખની સીમાય, સી કહું સુખની સીમાય. ભાગ્ય જાગ્યા રે આજ જાણવા. આ રીતે નિષ્કુળાનંદ સ્વામીએ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનની આ ખુમારી ભરેલું આ છેલ્લું સાર સિદ્ધનું દોળ પદ લખ્યું. સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનની ઉપાસના, એની કંઠી, એની ભક્તિ, એની કથા વાર્તા, એના સંતો ભક્તોનો સમાગમ, એના મંદિરો, એના આચાર્યો, એનું જ્ઞાન, આ બધું આપણને મહારાજે આપ્યું છે. એટલે આપણે કેવા બની ગયા? ભાગ્યશાળી. ઈ ખુમારીનું આ પદ છે, ભાગ્ય જાગ્યા રે આજ જાણવા. કોટી થયા કલ્યાણ, ઉધારો ન રહ્યો એહનો. ઉધારની જ વાત જ નથી આમાં. રોકડું કલ્યાણ, ઉધાર નહીં હો, સીધે સીધું કલ્યાણ. સ્વામિનારાયણ બોલે એટલે રોકડું ભજન કહેવાય. માટે આ દુનિયામાં આપણા જેવું કોણ ભાગ્યશાળી છે? લાગે છે આપણા ભાગ્ય કેટલા છે એવું આપણે ખુમારી રાખવી. માટે ધન્ય ભાગ્યશાળી છીએ. આ સાર સિદ્ધિ ગ્રંથની કથા આપણે પ્રભુ કૃપાથી અને પૂજ્ય ગુરુજીના આશીર્વાદથી આપણે આ સ્વામિનારાયણ મહિલા સંસ્કાર કેન્દ્ર અમરેલીમાં આપણે જે રોજની લાઈવ કથા થાય છે એમાં આપણે આ સાર સિદ્ધિ ગ્રંથની કથા કરી. આજે આ છેલ્લું આ દોડનું પદ પણ પૂરું થઈ ગયું. આજ ગ્રંથ પૂરો થયો. છેલ્લો આજનો સાર સિદ્ધિ ગ્રંથનો દિવસ. કુલ આપણે આ ગ્રંથની કથા 71 દિવસ કરી. આજે 71મો ભાગ છે. 71 દિવસમાં 71 દિવસના કેટલા મહિના થાય? તો 2 મહિના ને 11 દિવસ આ કથા થઈ. આ ગ્રંથમાં સારમાં સાર નિષ્કુળાનંદ સ્વામીએ મૂર્તિની વાત જ કરી છે. સારમાં સાર હરિની મૂર્તિજી. બસ ભગવાનની મૂર્તિ મેળવવા માટે, બસ એના માટેનો જ આ ગ્રંથ નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યો છે. મહારાજને આપણે પણ પ્રાર્થના કરીએ કે હે મહારાજ, અમને પણ આ ગ્રંથમાં નિષ્કુળાનંદ સ્વામીએ જે લખ્યું છે એ સારમાં સાર હરિની મૂર્તિ એ અમને પણ મહારાજ આપજો. અમારું મન આપની મૂર્તિમાં રહે, અમને મૂર્તિ માળે મહારાજ અખંડ રાખજો. અમને મૂર્તિમાં જ રસબસ બનાવી દેજો, એવી અમારી પર કૃપા કરજો. આવી આપણે આ ગ્રંથની પૂર્ણાહુતિના માધ્યમથી આપણે મહારાજને પ્રાર્થના કરીએ અને આ ગ્રંથમાં સ્વામીએ જે કીધું એ પ્રમાણે અમારું જીવન બને. અમે તમને રાજી કરી શકીએ, તમને જેમ ગમે એવું અમારું જીવન બને. તમને વાલા થઈએ અને તમને જ પામી જઈએ. અને આ દેહે મહારાજ અમને અક્ષરધામનું સુખ હૃદયથી આવે અને તમારી મૂર્તિનું સુખ આવ્યા કરે. બીજું અમને આલોકમાં ક્યાંય નજર પહોંચે નહીં, ક્યાંય અમારું મન અટકે નહીં તમારી મૂર્તિ સિવાય. એવી મહારાજ આપના શ્રી ચરણોમાં અમે પ્રાર્થના કરીએ છીએ. આ ગ્રંથ બહુ કઠણ ગહન કહેવાય, પણ આપણી તો ચાંસ પણ આમાં ખૂતે એવું નથી. પણ આ ગ્રંથ મહારાજે જ ગાયો છે. કહેવાય છે ને, મારી મરજી વિનારે કોઈથી તરણું નવ તોડાય. મહારાજે પોતે જ કીધું છે, મહારાજની મરજી વગર કાંઈ કોઈ કરી શકતું જ નથી. તો આ ગ્રંથ જે સંપૂર્ણ આમ આનંદથી જે પૂર્ણ થઈ ગયો એ મહારાજની કૃપાઓ. અને મહારાજે જ આ કથા કરી છે, મહારાજે જ આ ગ્રંથ ગાયો છે. એણે જ ગાયો છે, એની જ કૃપા, એની જ ઈચ્છા અને એ જ કરે છે કથાઓ. આ આત્માને તો ભગવાને આ એક નિમિત્ત બનાવ્યો છે, પણ બાકી ભગવાનનું કામ ભગવાન કરે, એનું કામ એ જ કરતા હોય છે. આપણે શું કરનારા? આપણે શું કરી શકીએ? એનો મહિમા એ જ ગાય છે. નિષ્કુળાનંદ સ્વામીમાં રહીને આ સાર સિદ્ધિ ગ્રંથ મહારાજે આવો અજોડ લખ્યો તો આપણને માધ્યમ બનાવીને મહારાજે ગાયો છે, આપણે સાંભળ્યો છે.
ખૂબ આનંદ આપે એવો આ ગ્રંથ છે. વારંવાર સાંભળીએ, વારંવાર ગાઈએ એવી આપણને ઈચ્છા થાય એવો ગ્રંથ છે. ભગવાન આપણને ખૂબ આનંદ આપે છે, સુખ આપે છે. પણ મહારાજને પ્રાર્થના કરીએ કે હે મહારાજ, મૂર્તિ સિદ્ધ કરવા માટે સ્વામીએ સાર સિદ્ધિ ગ્રંથ લખ્યો છે, તો બસ અમને બસ તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો માં, બીજું ન આપશો હે મહારાજ, બીજું જોતું જ નથી. બસ મહારાજની કૃપાથી અને મારા ગુરુના આશીર્વાદથી આ ગ્રંથ ગવાયો છે. પૂર્ણ ગુરુના આશીર્વાદ છે. બસ મહારાજ અમારી ઉપર રાજી થાજો. તમને રાજી કરવા જ અમે આ કથા કરી રહ્યા છીએ. અમને મૂર્તિનું સુખ આપજો. તમારો રાજીપો એ જ અમારે માટે પરમ પદ છે, બીજું કાંઈ જોતું નથી. તો આપણે જે આ કથા છે એનો યશ મહારાજ અને ગુરુજીના ચરણોમાં સમર્પિત કરીએ. યશના સદભાગી પૂજ્ય ગુરુજી છે, એના માધ્યમથી એણે આ સેવા દીધી છે. ત્યારે આ ગ્રંથ ગાવાનો અણમોલ અવસર મળ્યો છે. તો મહારાજના ચરણોમાં કોટી કોટી વંદન. આદિ ગુરુ અમારા જીવબા લાડુબાના ચરણોમાં વંદન. ગુરુ ગોપાળાનંદ સ્વામીના ચરણોમાં વંદન કરું. પૂજ્ય મારા ગુરુજીના ચરણોમાં સર્વે સાંખ્યોગી બહેનો બધાનો આમાં સાથ છે, બધા સમય આપે છે, બધાનો આમાં સાથ સહકાર છે. ત્યારે બધા જ બહેનોને પણ, બધા જ સાંખ્યોગી બહેનો, પૂજ્ય કાંતાબેન, પૂજ્ય પાર્ષદવર્ય માયાબેન, પૂજ્ય રેખાબેન તથા સર્વે નાના મોટા સાંખ્યોગી બહેનો, પાર્ષદ બહેનો, બધા મુક્તોના ચરણોમાં વંદન. અને આ ગ્રંથનું કથારૂપી પુષ્પ મહારાજના ચરણોમાં સમર્પિત કરીએ. તમે પણ હાથ જોડી રાખજો. આપણે બધાએ સાંભળ્યો છે, ગાયો છે, એટલે આપણે મહારાજના ચરણોમાં આ કથારૂપી પુષ્પ આપણે સમર્પિત કરી દઈએ એક શ્લોક બોલીને. કાયેન વાચા મનસેન્દ્રિયેર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિર સ્વભાવાત કરોમિ યદ્યત સકલં પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ, નારાયણાયેતિ સમર્પયામિ. આ સાથે ઇતિ શ્રી નિષ્કુળાનંદ મુનિ વિરચિતે સાર સિદ્ધિ ગ્રંથ સંપૂર્ણ. મહારાજના શ્રી ચરણોમાં આ ગ્રંથનું કથારૂપી ફળ મહારાજના ચરણમાં સમર્પિત કરી મહારાજના મંગલમય નામ સાથે આપણે આ કથાને પૂર્ણ કરીશું. સ્વામિનારાયણ નારાયણ નારાયણ, 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 સ્વામિનારાયણ નારાયણ નારાયણ. બોલીએ સ્વામિનારાયણ ભગવાન કી જય. જય સ્વામિનારાયણ.